હેલો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે અમે આવ્યા છે, ખૂબ જ સુંદર દ્રશ્ય છે, ત્યાં આવ્યા છે, સુંદર રમણીય સ્થળ છે. તો તમને બતાવીએ કે કેવા અહીંયા દ્રશ્યો છે. તો અમે આવ્યા છે પાની માયસ ગામે. તો આ બાજુ ખૂબ જ સુંદર દ્રશ્યો છે. હાઈસ્કૂલ જોવા મળે છે. ખૂબ જ મસ્ત મજાના તાળ છે, જુઓ કેટલું સુંદર દ્રશ્ય લાગે છે. આ બાજુ ડુંગર છે. જો ચોમાસામાં આવે તો ખૂબ જ મસ્ત મજાનું વાતાવરણ લાગે અહીંયા. અને આ ડેમની પાડી છે, ત્યાં કામ ચાલી રહ્યું છે. ત્યાં રસ્તો બને એવું લાગે છે, માટી નાખે છે, એટલે ત્યાંથી ટ્રેક્ટરો પસાર થાય છે, આપણે જોઈ રહ્યા છે. અને આ છે તળાવ છે મસ્ત મજાનો. કદાચ પેલી બાજુ પાણી નીકળે તમને બતાવ્યું છે, એટલે કદાચ આ યોજનાનો લાભ મળતો હશે ઘણા બધા લોકોને. તો બતાવીએ તમને, પાણી નીકળે છે તે બતાવીએ અમે. તો અહીંયા તમે નિહાળી રહ્યા છો કે પાણી જાય છે, એટલે ખેતીનો લાભ પણ કદાચ ઘણા લોકોને મળતો હશે. આ બાજુ પાણી જાય છે એટલે. તો ખૂબ જ સુંદર દ્રશ્ય છે. વાતાવરણ સારું છે, રજાના દિવસે આવી શકાય. અને ચોમાસામાં તો ખૂબ જ સુંદર વાતાવરણ લાગે, જો આવી શકાય, બેસી શકાય અને આપણો ટાઈમપાસ થઈ જાય સારી રીતે. આ બાજુ જેને આપણે કોઈ દક્ષિણના સ્થળોમાં આવી ગયા હોય એવું લાગે છે. ખૂબ જ સુંદર વાતાવરણ છે. ચોમાસામાં તો ખૂબ જ સુંદર દ્રશ્ય લાગે તમને. આપ નિહાળી રહ્યા છો, ખૂબ જ સુંદર વાતાવરણ છે. છોકરાઓને લઈને ક્યારેક રજાના દિવસે પણ અહીં આવી શકાય. સીડી પણ મસ્ત મજાની છે, જેથી નીચે ઉતરી શકાય ને ચડી શકાય. અમે પહેલાં આવ્યા હતા, આ સીડી નથી તો ચડવામાં તકલીફ પડતી ચોમાસામાં આવ્યા હતા. આમ તો સીડી પણ છે, એટલે તમારે ચડી પણ શકાય અને ઉતરી પણ શકાય સારી રીતે. તો તમે ક્યારેક મુલાકાત રજાના દિવસે લઈ શકો. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. ખેતી પણ મસ્ત મજાની છે, જોઈ શકો છો તમે. મકાઈ કરેલી છે નીચે. આ બાજુ રસ્તો જાય છે આગળ ડુંગર બાજુ. પણ કોઈ ખૂબ જ સરસ નામ છે, મને યાદ નહીં આવતું. ને કોઈક દવામાં ઉપયોગ થાય છે એવું લાગે છે. અને આ ગામના લોકો હોય એ આને વીણે છે અને દાણા પાડે છે. ખૂબ જ ઝીણા દાણા આવે તો એને દવા તરીકે વેચે છે. અને અમારે ગામ બાજુ તો ખાંડ પણ આપે અને દાણા પણ આપે એ રીતે. તો આ ખૂબ જ કોઈક મોંઘી દવા છે, પણ મને નામ નહીં યાદ આવતું. તમને કંઈ નામ યાદ હોય તો કોમેન્ટ કરો. ઘણા બધા છે આ ગામના લોકો આને વીને અને ભેગું કરે અને પછી સુકાઈ જાય તો એને કૂટીને પછી બજારમાં વેચી આવે છે. તો ગામના લોકો આને રોજગારી પણ મેળવે છે. મિત્રો, તાળ પણ કેટલા મસ્ત છે, ઘણા બધા તાળ છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, સપોર્ટ કરો મિત્રો. આનો ઉપયોગ કરી શકાય, ઔષધિ છે, ઔષધિમાં ઉપયોગ થાય છે. તો ઘણા બધા છે. અને ગામના લોકો વીણીને દવા બનાવે છે, તો રોજગારી સારી મળી રહે. આપણા ખેતરોમાં પણ ક્યાંક જોવા મળે, આપણે છેડા હોય ત્યાં. તમને આ પાણી જાય છે ને બતાવી દે. ડુંગરનું સુંદર દ્રશ્ય છે. નવોદય નજીકમાં હાઈસ્કૂલ છે. લોકો ખેતી કરે છે, ફૂલા પણ કરે છે. તો આપણે ગુલાબના ફૂલા જોઈ શકીએ છીએ. અને અહીંયા કરેલું છે રીંગણ, ખૂબ મોટા પ્રમાણમાં રીંગણ. તો લોકો નર્સરી કરે છે, ખેતી પણ કરે છે, શાકભાજીનો ધંધો પણ કરે છે. તો ખૂબ જ સારો વ્યવસાય કરે છે. તો પોતાની રોજીરોટી મેળવે છે. સારી કમાણી પણ થાય શાકભાજીમાં. મારા ખ્યાલ મુજબ પાની માયસનું રેલવે સ્ટેશન છે. આપણને ખ્યાલ નથી એટલો બધો, પરંતુ એવી વાત સાંભળી કે આ સ્ટેશન છે અને પહેલાં અહીં ટ્રેન આવતી હતી. હમણાં ટ્રેન અહીંયા નહીં આવતી, બંધ છે એવું આપણને વાત સાંભળવા મળેલ છે.